બધાયનું અમારા નવા વ્લોગમાં। અને આજે આપણે જો તૈયાર નાઈ ધોઈ મસ્ત તૈયાર થઈ અને આજે આપણે જવાનું છે મસ્ત ડુંગરો, સજ્જન ડુંગરો કહેવાય। સજ્જન ડુંગરો છે, ત્યાં આપણે જવાનું છે। ત્યાંથી તો આપણે ટિફિન ને એવું લઈ લીધું છે, ત્યાં જમશું અને કેવો વ્યૂ આવે છે એ તમે જોજો। અને આ વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ખાવાનું છે। મિત્રો, ગઢડા તાલુકાનું દેરાળા ગામ છે, ત્યાંથી જવાય છે અને સજ્જન ડુંગર જે સામો જ બતાય છે અને એની શું વિશેષતા છે, એની શું ખાસિયત છે એ તમને કહેશું। અને કે દેરાળાથી આવીએ એટલે આ રસ્તો જે છે એકદમ કાચો રસ્તો છે અને મિત્રો હાવ રસ્તો કાચો છે, તમે અહીંયા આવો તો પૂછતા જ આવવું જોઈશે, કેમ કે રસ્તો પણ નથી, ક્યાંય બોર્ડ નથી અને રસ્તો જડે એવો નથી। તો અમે પણ પૂછતા જ આવ્યા છીએ। તો ચાલો આપણે જઈશું। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ। ડુંગરના પગથિયા તમે જો એકદમ કરાર છે, એકદમ સીધા છે, નિયતિને તેડવાનું થાય તમારે તૈયારી એ તો હમણાં નિયતિ ચડી જશે। હમણાં તો ડુંગરાના જ વ્લોગ હાલો મિત્રો, પાછળ જે બતાય છે એ લોકડ ડુંગર છે ભડલીનો, એનું નામ લોકડ છે। આ એક ડુંગરની એક મસ્ત ખાસિયત છે કે એના જો પગથિયા જો આમ એકદમ પાણા ગોઠવીને જ બને, કેમ કે અહીંથી ને પાણા લીધા ને અહીંયા સીધા આમ ગોઠવી દીધા અને આમ ગોઠવા છે એટલા વ્યવસ્થિત કે જો એક પણ પાણો જોયેલો નથી। આમ સરસ મજાનો આખો ડુંગર છે, એમાં કઈ પગથિયા બધા સરસ પાણા ગોઠવીને જ બનાવ્યા છે। નાના ડુંગરના પાણા દાદા દીકરી જો અહીંયા જો એક ગુફા પણ છે। અહીંયા આપણે ડુંગરો ચડીને આવીએ એટલે પેલા સૌથી પેલા આવે છે આ ગુફા। અત્યારે આ ગુફા છે એમાં અહીંયા પહેલા જે વર્ષો પહેલા એક સાધુ થઈ ગયા, એ સાધુ અહીંયા ગુફામાં રહેતા હતા અને સામે ધુફણિયા ગામ દેખાય છે। ત્યાં જો ધુફણિયા ગામમાં એક પાતામાન નામના દરબાર હતા,
એ દરબાર છે અહીંયા એક સાધુ રહેતા, એને કાયમ દૂધ પાવા આવતા. આટલો ડુંગરો ચડી કાયમ એને અહીંયા દૂધ પાવા આવે. તો એ સાધુએ છે એ દૂધના બદલે એને એવા આશીર્વાદ આપ્યા કે ભગવાન તને એક દીકરો દેશે. એટલે એ જે દીકરો છે પછી એને કીધું કે તું આ ધુફણિયા ગામ છે એ છોડીને અહીંથી જતો રહેજે. એટલે એ તો ચાલતા ચાલતા ગયા અને ભગવાને એને જે દીકરો દીધો એ અત્યારે જે પાળિયાદના વિસામણ બાપુ છે, વિસામણ બાપુની પાળિયાદની જે જગ્યા છે એ સાધુએ જે આપેલા આશીર્વાદ છે એ દીકરો. અને એ સાધુએ અહીંથી જઈને આશીર્વાદ આપેલા અને અત્યારે સરસ મજાની જે પાળિયાદની જગ્યા છે વિસામણ બાપુની એ તે આ સાધુના આશીર્વાદથી આપેલા છે. અને અત્યારે તો અહીંયા સરસ મજાનું એક ગુફા દેખાય અને અંદર એક હનુમાન દાદાની ડેરી જગ્યા પણ છે. હનુમાન દાદાની એક નાની મૂર્તિ છે અંદર. હાલો મિત્ર, આપણે આ ગુફાના દર્શન કર્યા અને એનો આમને મોઢેથી ઇતિહાસ પણ સાંભળ્યો. તો હવે જઈશું આપણે ઉપર એટલે ડુંગર ઉપર જઈશું. તો ચાલો જઈએ. હમણાં વાત કરી કે ત્યાં જે ગુફા હતી એમાં બાપુ રહેતા અને 12 વર્ષ સુધી જે પાતામાન દરબાર છે એ એમને દૂધ પાવા આવતા. ત્યારે તો પગથિયા પણ નતા, તેમ છતાં એ કાયમ એમને દૂધ પાવા આવતા હતા. અને આ જે જગ્યા છે ત્યાં જે બાપુ છે એ ધૂણ એમની બેઠક હતી અને અહીંયા એમનો ધૂણો છે. તો હાલો અહીંયા આપણે દર્શન કરી લઈએ. ભજન કરતા અને કાયમ જે બાપુ છે અહીંયા ભજન સત્સંગ ને એવું બધું કરતા અને એમનું આસન પણ અહીંયા બિરાજમાન છે અત્યારે. ભગવાનના દર્શન કર્યા ચંદનનાથના. અને અહીંયા જો સરસ મજાનો વડલો છે, વડલા ઉપર જો એક ઓટો છે, એની ઉપર શંકર ભગવાનની શિવલિંગ બિરાજમાન છે. એના ઉપર તાંબાનો નાગ અને તાંબાનો સરસ મજાનો કળશ છે, જેમાંથી સરસ મજાનું પાણી ઝરે છે અને ભગવાન માથે અભિષેક થાય છે. અને એટલી મસ્ત જગ્યા છે, સરસ મજાનું શાંત અને એકદમ ઠંડુ વાતાવરણ છે અને પ્રકૃતિના ખોળે બધું છે. અને ત્યાં તો જમવાની ઓર મજા આવે અને ટાઈમ પણ થઈ ગયો છે. તો હાલો બેસીશું જમવા. જમવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જમી લઈએ અને આવો તમે બપોરા કરવા. મિત્રો, ડુંગર ઉપર એક આ ભોળાનાથનું મંદિર પણ છે, નાનકડું એવું શિવલિંગ છે. હાલો જો અમાર મમ્મી છે શાક દેવા મીંડા છે બધાને ને આપણે ડુંગળી સુધાર નાખીને નિયતિ બેન છે ફોન જોવે છે. અહીંયા એને ઘરે જોતા એમ જ શરૂ કર્યું છે. કોપીરાઈટ નો આવે સરી કદ લ્યો તો. મરચા, ડુંગળી અને ચોળા બટાટાનું શાક, બાજરાના રોટલા, રોટલી, છાશ અને ગોળ બધું સાથે જ લાવ્યા છીએ. હાલો તો હવે બપોરા કરી લીધા છે અને વાસણ તો જો આ ધોવે. બાકી ના
પછી હારા પાણીએ ધોઈ નાખજો ઘરે. હા, હા, ઘરે જઈને તો હારા પાણીએ ધોઈ નાખીએ. પણ આ થોડુંક આમ હેઠવાળો હોય તો વયો જાય ને. મજા કેવી આવે. મજા જ આવે ને. હાલો મિત્રો, આપણે જે એક આપણે સામે તો જેમ જમવા બેઠા હતા ત્યાંથી તો હજી થોડોક એક ડુંગરો ઉપર ચડવાનો છે. જો કોતરેલા છે એવું લાગશે. કોતરેલા કે તો આપણે એમ થાય કે આમ ગોઠવા છે તમને એમ કા થાય કે આ પથ્થર ગોઠવા હોય ને એવું લાગશે. એક એક પથ્થર એવા જો ઠેઠ સુધી પાછા ઉપર ય તે. તો હાલો હાલો તો. આપણે જઈશું ઉપર. મિત્રો અમને એમ લાગતું તો હાવ નાનો એવો ડુંગર હશે, પણ તમે જો ઘણો મોટો છે. એમ જો ડુંગરની ટોચ હોય ને એવું લાગતું હતું. મને તેમ જ હતું કે આમ ઉપર ડુંગરની ટોચ એટલે આમ થોડી જગ્યા હશે. આ તો ઘણી બધી જગ્યા. હાલો તો આપણે હવે ડુંગરેથી દર્શન કરી અને નીચે આવી ગયા છીએ ને એના 299 જેટલા તો અહીંયા પગથિયા છે ને સરસ મજાના પગથિયા પાણામાંથી બનાવેલા. ગણ્યા તે હા 299 થયા. ગણ્યા એને એટલે. તો હાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને આપણે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધીમાં આવજો બધાય. ને રામ રામ ડાયરા ને.